सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः श्री शंकरानंद नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलास महामोह सविलास महामोह ग्राहग्रासैककर्मणे ग्राहग्रासैककर्मणे। 40मो श्लोक। तदास्ति मितगम्भीरं न तेजो न तमस्ततम् तदास्ति मितगम्भीरं न तेजो न तमस्ततम् अनाख्यमनभिव्यक्तं सत्किञ्चिदवशिष्यते अनाख्यमनभिव्यक्तं सत्किञ्चिदवशिष्यते ननु भूम्यादिकं मा भूत्परमाण्वन्तनाशतः ननु भूम्यादिकं मा भूत्परमाण्वन्तनाशतः कथं ते वियतो सत्त्वं बुद्धिमारोहतीति चेत् कथं ते वियतो सत्त्वं बुद्धिमारोहतीति चेत् अत्यन्तं निर्जगद्व्योम यथा ते बुद्धिमाश्रितम् अत्यन्तं निर्जगद्व्योम यथा ते बुद्धिमाश्रितम् तथैव सन्निराकाशं कुतो नाश्रयते मतिम् तथैव सन्निराकाशं कुतो नाश्रयते मतिम् निर्जगद्व्योमदृष्टं चेत् प्रकाशतमसि विना निर्जगद्व्योमदृष्टं चेत् प्रकाशतमसि विना क्व दृष्टं किं च ते पक्षेन प्रत्यक्षं वियत् खलु क्वदृष्टं किं च ते पक्षेन प्रत्यक्षं वियत् खलु। ઉપનિષદ શાસ્ત્ર દ્વારા જે તત્વ પ્રતિપાદન કરવામાં આવે છે એ તત્વ વાસ્તવમાં મારું જ પોતાનું સ્વરૂપ હોવાથી પ્રમાણગમ્ય ન હોવા છતાં પણ એને હું અનુભવી શકું છું, સમજી શકું છું. સામાન્યતઃ કોઈ પણ વસ્તુની સિદ્ધિ પ્રમાણથી જ થાય. પ્રમાણ સિદ્ધ ન થાય તો એ વસ્તુનું અસ્તિત્વ પણ સિદ્ધ થતું નથી. આત્મતત્વ
ચૈતન્ય તત્વ જે વસ્તુતઃ કોઈ પ્રમાણનો વિષય નથી, છતાં પણ સ્વસ્વરૂપ હોવાથી એ અજ્ઞાત રહેતું નથી. અને એટલા માટે વેદાંત પ્રતિપાદિત તત્વ દરેક મનુષ્યને માટે અનુભવ કરવું સરળ છે. અને આ આત્મતત્વ સિવાય બીજી કોઈ પણ અપ્રમાણ વસ્તુને અનુભવવી, સ્વીકારવી, જાણવી લગભગ અસંભવ જેવું થઈ જાય છે. એટલા માટે જ શૂન્યનો સ્વીકાર કરવો એ સંભવ બનતું નથી. શૂન્ય કોઈ પ્રમાણગમ્ય છે નહીં, અનુભવનો વિષય નથી, મારા અનુભવમાં આવતું નથી. અને એટલા માટે એને સમજવું, આત્મસાત કરવું કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિને માટે એ કઠિન થઈ જાય છે. કારણ કે આ બહુ સહજ યુક્તિ છે કે શૂન્યને જાણીએ, સ્વીકાર કરીએ, અનુભવ કરીએ. આ બધામાં જાણનારો, અનુભવ કરનારો, સ્વીકાર કરનારો તો રહે જ છે. તો અંતિમ સત્ય શૂન્ય ન હોઈ શકે, પરંતુ જાણનારો, અનુભવ કરનારો જે છે એ જ અંતિમ સત્ય હોઈ શકે. અને વેદાંત એ જ કહે છે, શૂન્યનો પણ જે સાક્ષી છે, આકાશનો પણ જે સાક્ષી છે, એ જ આત્મતત્વ છે. તો આ રીતે ચૈતન્ય આત્મતત્વ વસ્તુતઃ દરેકને માટે અપરોક્ષ છે, એ અનુભવ ગમ્ય છે. માટે વેદાંત સિદ્ધાંતને આત્મસાત કરવો એ સરળ છે. આ જ બાબતને પંચદશીકાર આગળના શ્લોકમાં કહે છે, સદ્વસ્તુ શુદ્ધમ ત્વસ્માભિર્નિશ્ચિતૈરનુભૂયતે. સત્વસ્તુ શુદ્ધમ ત્વસ્માભિર્નિશ્ચિતૈરનુભૂયતે. તૂષ્ણીં સ્થિતો ન શૂન્યત્વં શૂન્યબુદ્ધેશ્ચ વર્જનાત. તૂષ્ણીં સ્થિતો ન શૂન્યત્વં શૂન્યબુદ્ધેશ્ચ વર્જનાત. સત્વસ્તુ શુદ્ધમ ત્વસ્માભિર્નિશ્ચિતૈરનુભૂયતે. તૂષ્ણીં સ્થિતો ન શૂન્યત્વં શૂન્યબુદ્ધેશ્ચ વર્જનાત. શુદ્ધમ સદ્વસ્તુ. સદ્વસ્તુ તત્વને સત શબ્દથી આ પ્રકરણમાં કહેવામાં આવે છે, કારણ કે ઉપનિષદનું વચન સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, ત્યાં સત શબ્દનો પ્રયોગ છે. તો અહીંયા પણ આચાર્ય કહેશે સદ્વસ્તુ કેવી? શુદ્ધમ. શુદ્ધમ સદ્વસ્તુ અસ્માભિઃ નિશ્ચિતૈઃ અનુભૂયતે. આ સદ્વસ્તુ અસ્તિત્વ, સત્તા, હોવાપણું જે છે એને આપણે નિશ્ચિત અનુભવીએ છીએ. શૂન્યનો અનુભવ સંભવ નથી, નિર્જગત એવા વ્યોમનો અનુભવ સંભવ નથી, પ્રકાશ કે અંધકાર વગર આકાશનો અનુભવ સંભવ નથી.
તો શુદ્ધ આકાશનો અનુભવ સંભવ નથી, શૂન્યનો અનુભવ સંભવ નથી, પરંતુ સદ્વસ્તુ જે છે એને અનુભવવી સંભવ છે. કેવી રીતે? અનુભવના વિષય રૂપે નહીં, પરંતુ સાક્ષાત અનુભવ સ્વરૂપે. માટે કહ્યું અસ્માભિ અનુભૂયતે. ક્યારે અનુભવાય છે? આમ તો સતનો અનુભવ નિરંતર છે, પરંતુ અહીંયા શબ્દ વાપર્યો છે શુદ્ધમ સદ્વસ્તુ. સદ્વસ્તુ તો નિરંતર અનુભવમાં આવે જ છે, સત્તા રૂપે. સર્વ કઈ સત્તાથી અન્વિત છે, તો નામ રૂપમાં સત્તા વ્યાપ્ત છે, સર્વત્ર શરીરાદિમાં સત્તા વ્યાપ્ત છે, તો એ રીતે તો સત છે. પરંતુ અહીંયા કહેશે શુદ્ધમ સદ્વસ્તુ. શુદ્ધ સદ્વસ્તુ ક્યારે અનુભવમાં આવે છે? તુષ્ણી સ્થિતૌ. તુષ્ણી સ્થિતિ જે છે, શાંત સ્થિતિ, ત્યારે એ અનુભવમાં આવે છે. આ શાંત સ્થિતિ કે તુષ્ણી સ્થિતિનો અર્થ છે જ્યારે મન કોઈ સંકલ્પ વિકલ્પ કરતું નથી. મન જ્યારે સંકલ્પ વિકલ્પ નથી કરતું ત્યારે એ સ્થિતિને તુષ્ણી સ્થિતિ કહેવાય છે. અને એવી એ શાંત મનની તૃપ્ત અવસ્થામાં સત, શુદ્ધ સત જે છે એનો અનુભવ થાય છે. સંકલ્પ વિકલ્પ નથી એનો અર્થ કોઈ જગત વિષય નથી, એનો કોઈ વિચાર નથી, પરંતુ એ સર્વથી રહિત મન કે જે આ અવસ્થામાં છે જ્યાં કોઈ સંકલ્પ વિકલ્પ નથી ઉઠતા, તો એ સ્થિતિમાં પોતાની સત્તાનો અનુભવ તો રહે જ છે. અહમસ્મી એ ભાન તો રહે જ છે. તુષ્ણી સ્થિતિ વગર અહમસ્મી ભાન કોઈની સાથે સંબંધિત હોય છે, પરંતુ તુષ્ણી સ્થિતિ કે જ્યાં કોઈ જગત વિષય મનમાં નથી, કોઈ સંકલ્પાદિ નથી, કોઈ ભૂત વિષય, કોઈ ભાવિ વિષય કોઈ મનમાં નથી, અને એ સ્થિતિમાં પણ હું મારી ચેતનતા પ્રત્યે, મારી સત્તા પ્રત્યે હું સજાગ હોઉં છું. તો ત્યારે જે અનુભવ છે એ અનુભવ કેવો છે? તો કે શુદ્ધ સદ્વસ્તુનો અનુભવ છે. આ તુષ્ણી સ્થિતિને સમજાવતા ભાષ્યમાં શંકરાચાર્યજી મહારાજ ક્યાંક દ્રષ્ટાંત આપે છે કે આ તુષ્ણી સ્થિતિ એટલે કેવી સ્થિતિ? તો એને દર્શાવતા કહે છે કે નાનું બાળક ભૂખ્યું થયું હોય અને પછી મા એને સ્તનપાન કરાવે, અને ત્યારે બાળક સ્તનપાન કરીને તૃપ્ત થઈને હજુ ઊંઘી ગયેલું નથી. એ પૂર્વે એ જે સ્થિતિનો અનુભવ કરે છે એ સંપૂર્ણ નિષ્ક્રિય થઈ જાય છે. સ્તનપાન કરે છે, તૃપ્ત થયું છે, ત્યારે કોઈ પણ ચેષ્ટા વગર, કોઈ પણ પ્રવૃત્તિ વગરનું એના મનમાં પણ કોઈ ચંચળતા આદિ કંઈ નથી. શરીર સ્થિર થઈ જાય છે, મન સ્થિર થઈ જાય છે, આંખો બંધ હોય કે ખુલ્લી હોય માને જોયા કરે છે, પણ એની સ્થિતિ કેવી થઈ જાય છે? તુષ્ણી સ્થિતિ. તો ભગવાન ભાષ્યકાર આ બાળકના દ્રષ્ટાંતથી સમજાવે છે કે આને તુષ્ણી સ્થિતિ કહેવાય, કે જ્યારે બાળક હલતું નથી, ડૂલતું નથી, કંઈ જ નહીં, એના મનમાં પણ ત્યારે બીજા કોઈ સંકલ્પ વિકલ્પ નથી. ભૂખ લાગી હતી, દૂધ મળી ગયું, માનો ખોળો મળી ગયો, એ કેવું થઈ જાય છે? તો કે શાંત થઈ જાય છે. શરીરમાં કોઈ ચેષ્ટા નહીં, કંઈ જ નહીં. તો એ જે સ્થિતિ છે બાળકની, એને ભાષ્યકાર કહેશે કે તુષ્ણી સ્થિતિ કહેવાય. એવી સ્થિતિમાં બીજું કંઈ
ભાન સંકલ્પ વિકલ્પ ન હોવા છતાં પણ સ્વયંની સત્તાનું ભાન હોય જ છે. તો એ છે શુદ્ધ સદવસ્તુ કે જેનું ભાન થાય છે. આચાર્ય અહીંયા કહેશે કે એવી તુષ્ણી સ્થિતિમાં ન શૂન્યત્વમ, શૂન્યનું ભાન નથી. કંઈ નથી એવું ભાન એ બીજાના સંદર્ભમાં છે. હું નથી એવું ભાન નથી હોતું. તો તુષ્ણી સ્થિતિમાં શૂન્યત્વનો અનુભવ નથી. કારણ કે ત્યાં શૂન્ય બુદ્ધિ યાની શૂન્યાકાર વૃત્તિ પણ નથી હોતી. કોઈ વૃત્તિ સંકલ્પ વિકલ્પ નથી. તો એ સ્થિતિમાં શૂન્યનું ભાન નથી હોતું, પરંતુ પોતાની સત્તાના અભાવનો પણ અનુભવ નથી, બલ્કિ નિરંતર અહમસ્મી એ ભાન તો છે જ, હું નથી એવું ભાન હોતું નથી. તો આવી જે આ તુષ્ણી સ્થિતિ કે જેમાં આ રીતના મનની સ્થિતિમાં દરેકને આ અનુભવ થવો સંભવ છે. તો વેદાંત જે તત્વની વાત કરે છે એ તત્વ કેવું છે તો કે સર્વના અનુભવમાં આવે છે. કારણ કે એ પોતાનું સ્વરૂપ છે. સ્વરૂપથી ભિન્ન હોય તો અનુભવમાં ન આવે, પરંતુ સ્વયંનું સ્વરૂપ જ છે અને એટલા માટે એ દરેકને માટે સુગમ છે. તો અહીંયા આચાર્ય એ જ કહેવા માગે છે કે આ સત્તત્વને અહમ રૂપે જ્યારે સમજે તો એ બહુ સુગમ જ છે જાણવું. કારણ કે બીજી કોઈ કલ્પના કરવાની રહેતી નથી. શૂન્યને તમે સમજવા માગો તો તમારે શૂન્યના સંદર્ભમાં પણ ઘણી કલ્પના કરવી પડે. ચાહે શૂન્ય યાને કંઈ નથી, છતાં પણ એ અવસ્થાને અનુભવવા તમે માગો તો પણ કલ્પના કરવી પડે કે શૂન્ય એટલે આવી સ્થિતિ હશે, આવી સ્થિતિ હશે, આવું કંઈક હશે, કંઈ નહીં હોય, અંધારપટ હશે, આવું બધું કંઈ મનમાં આવતું નહીં. પરંતુ સદવસ્તુ પોતાનું સ્વરૂપ છે. અહમસ્મી એ ભાન દરેકને નિરંતર છે જ અને એના વિશે કોઈ કલ્પના કરવી પડતી નથી. માટે વેદાંત જે તત્વ પ્રતિપાદન કરે છે એ સુગમ છે. ત્યાં શૂન્યનો અનુભવ નથી. શૂન્ય બુદ્ધિ પણ શૂન્યનું જ્ઞાન ત્યાં થતું નથી, પણ શુદ્ધ સદવસ્તુનું ભાન થાય છે કે જ્યાં કેવલ હોવાપણાનું ભાન છે. કેવલ હોવાપણાનું ભાન એને જ કહેવાય શુદ્ધ સદવસ્તુ. સત્યાને હોવું, અસ્તિત્વ, સત્તા. તો આ રીતે વેદાંત પ્રતિપાદિત તત્વ એ અનુભવ ગમ્ય છે અને એ જ પરમ સત્ય છે. અહીંયા ફરી પ્રશ્ન કરે શૂન્યવાદી કે તમે હમણાં કીધું કે શૂન્યનો અનુભવ નથી, કારણ કે શૂન્ય બુદ્ધિ શૂન્યાકાર વૃત્તિ બનતી નથી. પૂર્વ શ્લોકમાં બીજી લાઈનમાં શું કીધું જુઓ, તૂષ્ણીમ સ્થિતૌ ન શૂન્યત્વમ શૂન્ય બુદ્ધેશ્ચ વર્જનાત. શૂન્યત્વ નથી કારણ કે શૂન્ય બુદ્ધિ શૂન્યાકાર બુદ્ધિ ત્યાં બનતી નથી. તો હવે એ કહેશે કે એ સ્થિતિમાં શૂન્યાકાર વૃત્તિ બનતી નથી તો સદબુદ્ધિ પણ બનતી નથી, સતના આકારની વૃત્તિ પણ બનતી નથી. તો તમે કેવી રીતે કહો કે એ સત જ પરમ સત્ય છે? બંને માટે કેવું થઈ ગયું? સમાન થઈ ગયું. શૂન્ય બુદ્ધિ પણ નથી તુષ્ણી સ્થિતિમાં, તો તુષ્ણી સ્થિતિમાં સતબુદ્ધિ પણ નથી બનતી. તો એનો ઉત્તર આચાર્ય આગળ આપે છે. સત્બુદ્ધિરપી ચેન્નાસ્તિ માસ્ત્વસ્ય સ્વપ્રભત્વતઃ
सद्बुद्धिरपि चेन्नास्ति मास्त्वस्य स्वप्रभत्वत्वः निर्मनस्कस्वसाक्षित्वात् सन्मात्रं सुगमं नृणाम् निर्मनस्कत्वसाक्षित्वात् सन्मात्रं सुगमं नृणाम् सद्बुद्धिरपि चेन्नास्ति मास्त्वस्य स्वप्रभत्वत्वः निर्मनस्कत्वसाक्षित्वात् सन्मात्रं सुगमं नृणाम् સદબુદ્ધિરપી ચેન્નાસ્તિ. જો તમે એવું કહો કે શૂન્ય બુદ્ધિની જેમ સદબુદ્ધિ પણ નથી બનતી, માટે ત્યાં સત પણ નથી, તો સદબુદ્ધિ નથી બનતી એવું જો તમે કહેતા હો તો વેદાંતી કહેશે માં અસ્તુ, ના બને, અમારે કોઈ એની જરૂર નથી. શા માટે? સ્વપ્રભત્વતઃ. આ તત્વ સદવસ્તુ તો સ્વપ્રકાશ છે. સ્વપ્રકાશ છે એને પ્રકાશિત થવા માટે વૃત્તિની જરૂર નથી. જે સ્વપ્રકાશ ન હોય એના માટે વૃત્તિની જરૂર. પણ જે સદવસ્તુની અમે વાત કરીએ છીએ એ તો સ્વપ્રકાશ સ્વરૂપ છે. સ્વપ્રભત્વતઃ. સ્વપ્રકાશ હોવાથી માં અસ્તુ, વૃત્તિ ન હો કંઈ વાંધો નથી, એનાથી અમને કંઈ નુકસાન થવાનું નથી. શૂન્ય વૃત્તિ ન બને તો શૂન્ય સિદ્ધ નહીં થાય, પરંતુ સદબુદ્ધિ ન બનવાથી સત સિદ્ધ ન થાય એવું થવાનું નથી. કારણ કે પોતાની આ સત્તાનો અને પોતાના સ્વપ્રકાશ હોવાનો દરેકને અનુભવ છે જ. કોઈ પણ પોતાના અહમથી અજ્ઞાત નથી, જાણે જ છે પોતાના ચેતન સ્વરૂપને. એટલા માટે તમે જે કોશો એવી વૃત્તિની જરૂર નથી. શૂન્યવાદી એવું કે તમારે સદવૃત્તિ સ્વીકાર કરવી પડે તો શું થઈ જશે? એક સત્તત્વ અને બીજી સદવૃત્તિ, તો શું થઈ ગયું? દ્વૈત થઈ ગયું. તમારી અદ્વિતીયતા સિદ્ધ નહીં રહે. એટલું જ નહીં, તમે કહેશો કે સદબુદ્ધિ નથી બનતી, તો જ્યાં બુદ્ધિ ન બને એ વસ્તુ કેવી થઈ જાય? અસત થઈ જાય. તો તમારું સત અસત થઈ જશે. વેદાંતી કહેશે કે આ બેમાંથી કંઈ નહીં થાય. એક તો સદબુદ્ધિની વૃત્તિની જરૂર નથી સ્વપ્રકાશ હોવાથી, અને પ્રમાણની પણ જરૂર નથી. એ અસત નહીં થાય કારણ કે સ્વપ્રકાશ છે. માટે તમે જે કહો એમાંના કોઈ આક્ષેપ સદવસ્તુ પર લાગુ નહીં પડે. આપણે જાણીએ છીએ પોતાની સ્વપ્રકાશતા, પોતાનું ભાન જે છે, ભાન હોવાપણું, પોતાનું ચૈતન્ય સ્વરૂપ, આ દરેકને માટે કેવું છે? જ્ઞાત છે, અજાણ્યું નથી, જાણે જ છે. સ્વસ્વરૂપ છે માટે એ હંમેશા જ્ઞાત છે. મને ભાન થાય છે કે હું જાણું છું. દરેક જાણે છે કે હું વિષયોને જાણું છું. એટલું જ નહીં, હું જાણું છું એને પણ હું જાણું છું. આ બહુ જ સ્વાભાવિક છે. મને આ જ્ઞાન છે, મને આ જ્ઞાન છે એનું પણ જ્ઞાન છે. જ્યારે હું કહું કે હું જાણું છું, તો એ અંતઃકરણની અહંકારાત્મિકા વૃત્તિ છે જે જાણે છે, અને એને પણ હું જાણું છું. એ દ્વિતીય જાણું છું એ શું છે? એ જ છે સ્વપ્રકાશ આત્મ સ્વરૂપ, કે જે સર્વને જાણનારો છે.
વૃત્તિને પણ જે જાણે છે, વૃત્તિનો પણ ઉજાડનાર છે, માટે એને ઉજાડવા માટે વૃત્તિની જરૂર પડતી નથી. જેમ સર્વનો પ્રકાશ કરનાર સૂર્ય છે, એ સૂર્યને પ્રકાશવા માટે બીજા પ્રકાશની જરૂર પડતી નથી. તો એવી જ રીતે અહીંયા પણ હું જાણું છું એ શું છે? એ વૃત્તિ છે. કે હું જાણું છું આ ઘટ છે, મેં જાણ્યું કે આ પટ છે, આ પુસ્તક છે. આ પુસ્તક છે એવું મેં જાણ્યું, આ અંતઃકરણની વૃત્તિથી જાણ્યું. પુસ્તકાકાર વૃત્તિ બની, ઘટાકાર વૃત્તિ બની, પટાકાર વૃત્તિ બની, અને એ વૃત્તિ થકી જે જાણનાર જે અંતઃકરણની વૃત્તિ, જેને કહેવાય અહંકારાત્મિકા વૃત્તિ. તો એ રીતે એ પ્રથમ જ્ઞાન છે, વૃત્તિ જ્ઞાન છે, જેનાથી હું જાણું છું. ત્યાં હું યાને એ અહમ જે છે એ અહંકારાત્મિકા વૃત્તિ, અને એને પણ હું જાણું છું. ઘટ જ્ઞાન મને થયું એનું પણ મને જ્ઞાન થાય છે, પટ જ્ઞાન થયું એનું પણ જ્ઞાન થાય છે. તો આ જ્ઞાનનું પણ જેને જ્ઞાન ભાન જે છે એ જ તો સ્વપ્રકાશ વસ્તુ છે. ત્યાં ફરી પાછું એવું સમજવામાં આવે કે આ જ્ઞાનને જાણનાર બીજું એક જ્ઞાન છે, તો બીજા જ્ઞાનને જાણનાર શું માનવું પડે? ત્રીજું એક જ્ઞાન માનવું પડે. ફરી એને જાણનાર ચોથું જ્ઞાન માનવું પડે, એના માટે પાંચમું માનવું પડે. તો આનો કોઈ અંત જ ના આવે. વેદાંત કહે છે કે એવી પરંપરાને કહેવાની કોઈ આવશ્યકતા નથી, અનવસ્થા દોષ આવે. પરંતુ આ જે જ્ઞાન જે છે એને જાણનારો એ એવો છે કે જેને બીજી કોઈ વૃત્તિની જરૂર પડતી નથી. એ સ્વપ્રકાશ છે, અન્ય કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. તો આ રીતે આ વેદાંત પ્રતિપાદિત તત્વ જે છે એને આચાર્ય કહે છે કે એ સન્માત્ર તત્વ જે છે એ સ્વપ્રકાશ હોવાથી વૃત્તિની કોઈ જરૂર નથી, બલ્કિ નિર્મનસ્ક સ્વસાક્ષિત્વાત. નિર્મનસ્ક યાને સંકલ્પ વિકલ્પ રહિત મન. જ્યાં મન શાંત થયેલું છે, તુષ્ણી સ્થિતિ કો તો પણ ચાલે, નિર્મનસ્ક એનો પણ આ સાક્ષી છે. નિર્મનસ્ક જે અવસ્થા જે છે એનો પણ આ સાક્ષી છે. નિર્મનસ્ક સ્વસાક્ષિત્વાત. તો આ રીતે એવા મનનો પણ એ સાક્ષી હોવાથી અન્ય કોઈ વૃત્તિની આવશ્યકતા નથી. આવું તત્વ સન્માત્રમ સુગમમ નૃણામ. સર્વ લોકોને માટે આ સદવસ્તુ, સ્વપ્રકાશ સદવસ્તુ, સચ્ચિત તત્વ એ કેવું છે? નૃણામ સુગમમ. સર્વને માટે એને જાણવું, સ્વીકાર કરવું, સમજવું એ કેવું છે? સરળ છે. સ્વરૂપથી ભિન્ન કોઈ વસ્તુને પરમ સત્ય માનવામાં આવે તો એને સમજવું, સ્વીકારવું કઠિન થાય. પરંતુ અહીંયા જે સદવસ્તુની જે વાત કરવામાં આવે છે એ સ્વસ્વરૂપ છે, અને એટલા માટે બધાને એનો અનુભવ છે. મનુષ્ય માત્રને માટે આ સત સ્વપ્રકાશ વસ્તુ કેવી છે? આચાર્ય કહે છે સુગમમ. એ બહુ સરળ છે, એને સમજવું એ બહુ જ સરળ છે. અને દરેકનો અનુભવ છે. સુષુપ્તિમાં મન રહેતું નથી, એ નિર્મનસ્ક અવસ્થા છે, અને છતાં પણ કોઈ એવો નિશ્ચય નથી કરતા કે હું સૂઈ ગયો ત્યારે હું નહોતો. આવું કહે છે કોઈ? હું સૂઈ ગયો ત્યારે હું નહોતો. બલ્કિ શું અનુભવ રહે છે? હું તો હતો જ, હું તો છું જ.
ક્યારેય પણ સુષુપ્તિમાં પણ જ્યાં મન નથી, નિર્મનસ્ક અવસ્થા છે, તો ત્યાં પણ પોતાના અભાવનો નિશ્ચય નથી થતો, બલકે હંમેશા સ્વના હોવાનો જ નિશ્ચય છે. ક્યારેય પણ અભાવ નિશ્ચય થતો નથી. તો આવું આજે અહમનું સ્વરૂપ જે છે એ આચાર્ય કહેશે સર્વને માટે કેવું છે, સુગમ છે. આચાર્યોની દ્રષ્ટિએ આ અત્યંત સુગમ છે. સામાન્ય મનુષ્યને કઠિન લાગે છે, કારણ કે એના ઉપર ધ્યાન જતું નથી, એના પર દ્રષ્ટિ જતી નથી. હંમેશા જડ એવી વસ્તુ, અનાત્મ એવી વસ્તુ ઉપર જ હંમેશા દ્રષ્ટિ રહેશે, પહેલા પર દ્રષ્ટિ જતી નથી. પણ એક વખત એ તરફ દ્રષ્ટિ ગઈ, એને જ્યારે ધ્યાનમાં લેવામાં આવે તો એ સ્પષ્ટ જ છે, બહુ જ સુગમ છે, સમજાઈ જાય એવું છે, કારણ કે પોતાનું જ સ્વરૂપ છે. તો આ રીતે તત્વને એકદમ જ સુગમ તરીકે આચાર્યએ દર્શાવ્યું. હવે આગળના શ્લોકમાં કહેશે કે જે આ સત્તત્વ, પહેલા તો સત્તત્વ કહ્યું, પછી એનું સ્વપ્રકાશત્વ સિદ્ધ કર્યું કે સ્વપ્રકાશ છે, સ્વપ્રભત્વતઃ સ્વપ્રકાશત્વ કહ્યું. હવે એ જ સત્તત્વની ફરી અદ્વિતીયતાને દર્શાવી આ પ્રકરણનું નિગમન કરે છે. તો અદ્વિતીય સ્વરૂપનું પ્રતિપાદન ચાલી રહ્યું છે પહેલેથી, એને હવે દર્શાવતા આગળના શ્લોકમાં કહે છે, મનોજૃંભણરાહિત્યે યથા સાક્ષી નિરાકુલઃ. मनोजृम्भणराहित्ये यथा साक्षी निराकुलः मायाजृम्भणतः पूर्वं सत्तथैव निराकुलम्. मायाजृम्भणतः पूर्वं सत्तथैव निराकुलम्. मनोजृम्भणराहित्ये यथा साक्षी निराकुलः मायाजृम्भणतः पूर्वं सत्तथैव निराकुलम्. मनोजृम्भणराहित्ये यथा साक्षी निराकुलम. નિરાકુલમ યાને કોઈ આકુળતા, વ્યાકુળતા નથી. નિરાકુલમ. જૃંભણ શબ્દનો અર્થ થાય છે બગાસું. તમને કે શું અર્થ હશે કે જૃંભણ યાને જેને હિન્દીમાં જંભાઈ કહેવામાં આવે, એ જ આપણું બગાસું. બગાસું આવે ત્યારે શું થાય? અંદરનું બધું પ્રગટ થઈ જાય. અંદરના દાંત, પેઢા, જીભ જે કંઈ પણ હોય એ બધું કેવું થઈ જાય? વ્યક્ત થઈ જાય. નાના બાળકોનો દાંત તૂટી જાય ને તો એમને બહુ તકલીફ થતી હોય, એટલે આમ દબાવી દબાવીને રાખે, કોઈ જુએ નહીં એવી રીતે રાખે. પણ એ બગાસું ખાય તો દેખાય જ જાય. બરાબર? તો જૃંભણ એ શું કરે છે? પ્રગટ કરી દે છે. જેમાં બધું પ્રગટ થાય છે, વિસ્તાર થાય છે, એ કહેવાય જૃંભણ, બગાસું. શરીરમાં આવતું બગાસું એ પણ હેરાન કરી દે છે. વારંવાર બગાસા આવે તો કેવી સ્થિતિ થાય છે? તો એ હેરાન કરી દે છે. શરીરનું બગાસું આટલું હેરાન કરે, મનનું બગાસું સૌથી વધારે હેરાન કરે છે. પૂરા સંસારી બનાવી દે છે. એટલા માટે આચાર્ય અહીંયા કહે છે કે મન જ્યારે
જૃંભણથી રહિત હોય. મન જ્યારે આવી રીતે વિસ્તાર ન કરતું હોય, મન જ્યારે શાંત હોય, શુદ્ધ હોય, શાંત હોય, ત્યારે સાક્ષી નિરાકુલઃ. સાક્ષી કેવો હોય છે? નિરાકુલ, કોઈ આકુળતા વ્યાકુળતા રહિત. મન જ્યારે કાર્યરત છે, સંકલ્પ વિકલ્પ મન કરતું રહે, તો એને જ કહેવાય મનનું જૃંભણ. સંકલ્પ વિકલ્પ કરતું રહે એ જ શું છે? મનનું જૃંભણ છે. અને એવા સંકલ્પ વિકલ્પાત્મક મનની સાથે જ્યારે સાક્ષી જોડાઈ જાય, એની સાથે તાદાત્મ્ય થઈ જાય, તો સાક્ષી પોતાને પણ કેવો અનુભવ કરે છે? તદનુરૂપ અનુભવ કરે છે. મનમાં બગાસું આવ્યું ક્રોધનું, અને ત્યારે સાક્ષી આત્મા હું પોતાને શું માનું? ક્રોધી. મનમાં બગાસું આવ્યું કામનું, લોભનું, તો હું લોભી, હું કામી, હું વિક્ષિપ્ત. તો આ બધા મનના જૃંભણ છે. જે કોઈ પણ મનના સંકલ્પ વિકલ્પ, એ સંકલ્પ વિકલ્પવાળી મનની અવસ્થા એ જ છે કે મન શું કરી રહ્યું છે? જૃંભણ કરી રહ્યું છે. એની સ્થિતિ કહેવાય. વ્યક્ત થઈ રહેલું છે. અંદર બધું જે છે તે બહાર નીકળી રહેલું છે. તો આ મનનું જૃંભણ છે. અને એની સાથે તાદાત્મ્યપન્ન થવાથી સાક્ષી પોતાને, યાને હું પોતાને કેવો અનુભવું છું? આકુળ વ્યાકુળ અનુભવું છું. વસ્તુતઃ સાક્ષી ક્યારેય પણ આકુલ થતો નથી. એ તો નિર્વિકાર છે. છતાં પણ એ હુંમાં આકુળતાનો વ્યાકુળતાનો ભ્રમ થઈ જાય છે. તો વસ્તુતઃ નથી થતું, પરંતુ એ ભ્રમ મને થઈ જાય છે કે હું આ પ્રમાણે છું, હું આ પ્રમાણે છું, મનની સાથે એકાકાર થઈને. તો આચાર્ય કહેશે કે જ્યારે જૃંભણ રાહિત્ય હોય, મન જ્યારે આ પ્રમાણે જૃંભણ ન કરતું હોય, ત્યારે સાક્ષી કેવું છે? નિરાકુલમ. એનો અર્થ એવો તો નથી કે હંમેશા સૂતા રહેવું, મનને શાંત જ રાખવું, એવો અર્થ નથી. પરંતુ જ્ઞાન યાને એ જ સમજવાનું છે કે આ મનથી હું વિલક્ષણ છું. જ્યારે પોતાની અસલિયતનું ભાન થઈ જાય, તો પછી મન ગમે એટલા જૃંભણ કરે, હું એનો સાક્ષી જ બની રહું છું. પણ સંકલ્પ વિકલ્પાત્મક મન, એમાં પડતું પ્રતિબિંબ, અને એ પ્રતિબિંબને જ હું સમજી લઉં, તો જ્યારે પ્રતિબિંબનો આશ્રય જો યોગ્ય ન હોય, તો પ્રતિબિંબમાં પણ એવું જ જણાવવાનું છે. માટે આજે વેદાંત રહસ્ય જે છે એને આત્મસાત કરવાને માટે જે અરીસો જે છે એને સાફ કરવો પડે છે, એને શુદ્ધ રાખવો પડે છે. મનરૂપી અરીસો. એટલા માટે જ અંતઃકરણની શુદ્ધિ, સ્થિરતા, દૈવી સંપત્તિ, આ બધાનું મહાત્મ્ય છે. કારણ કે જેવું દર્પણ એવું પ્રતિબિંબ દેખાશે. દર્પણ યોગ્ય નથી, એમાં ડાઘા છે, તો પ્રતિબિંબ પણ કેવું દેખાય છે? એ જ પ્રમાણે દેખાય છે. માટે એક વખત તો એ સમજી લેવું પડે છે કે મારું
શુદ્ધ સ્વરૂપ કેવું છે, અને એના માટે દર્પણ પણ શુદ્ધ હોવું જરૂરી છે. સમજી લીધું પોતાને કે મારું સ્વરૂપ આનાથી વિલક્ષણ છે, પ્રતિબિંબ પ્રભાવિત થાય છે, હું બિંબભૂત છું. આ સમજી લીધું તો પછી પ્રતિબિંબ ગમે એવું દેખાય તો પણ હું કેવો રહું છું? નિરાકુલમ. પછી કોઈ આકુળતા વ્યાકુળતા નહીં થાય. ખબર પડી ગઈ કે આ ધર્મ અરીસાના છે અને અરીસામાં દેખાતું પ્રતિબિંબ એનાથી પ્રભાવિત થાય છે. હું એનાથી વિલક્ષણ બિંબ સ્વરૂપ છું. તો પછી હું હંમેશા કેવો રહું છું? નિરાકુલ રહું છું. પણ આ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવા માટે દર્પણ શુદ્ધ કરવું જરૂરી બની જાય છે. એક વખત તો પોતાની અસલિયતને સમજી લેવી પડે છે, અને પછી યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય. પછી જે કંઈ પણ વૃત્તિ ઉઠે છે, જે કંઈ પણ સંકલ્પ વિકલ્પ થાય છે, એની સાથે જોડાયા વગર એના સાક્ષી રૂપે જ તમે પોતાને સમજો, અને ત્યારે હંમેશા કેવા રહો છો? નિરાકુલ રહો છો. પહેલાં પણ નિરાકુલ જ હતા, પણ પોતાની નિરાકુલતા પર આકુળતાનો ભ્રમ થઈ જતો હતો, મનની સાથે તાદાત્મ્યના કારણે. અહીંયા પણ જોવાનું છે કે શુદ્ધ મનમાં જે સ્વરૂપને જાણશો ત્યાં પણ એ પ્રતિબિંબ જ છે. જાણવાના તો પ્રતિબિંબને જ છો, છતાં પણ એ પ્રતિબિંબ ઉચિત છે, યોગ્ય છે, એ કેવલ શાસ્ત્ર થકી નિશ્ચિત થાય છે. તો ભાન તો હંમેશા પ્રતિબિંબનું થવાનું છે. શુદ્ધ સદ્વસ્તુ એ રીતે ભાન થતી નથી. જે પણ ભાન એ પ્રતિબિંબનું, પણ એ પ્રતિબિંબ યોગ્ય છે, અયોગ્ય છે, એ ઉચિત પ્રતિબિંબ છે, આ કોણ કહેશે? આ શાસ્ત્ર થકી જ સમજમાં આવે છે કે આ પ્રતિબિંબ યોગ્ય છે. અને એ રીતે એક વખત જાણી લીધું તો પછી બીજા ગમે એટલા પ્રતિબિંબ બદલાયા કરે તો પણ કોઈ તકલીફ થવાની નથી. કારણ કે શુદ્ધ પ્રતિબિંબથી પોતાની બિંબરૂપતાનો નિશ્ચય કરી લીધો તો પછી અહીંયા કોઈ તકલીફ થતી નથી. પણ એ શુદ્ધ દર્પણ કરવું આવશ્યક છે. એટલા માટે જ વેદાંતમાં જે કંઈ પણ સાધના દર્શાવવામાં આવે છે, દૈવી સંપત્તિનું ઉપાર્જન, આસુરી સંપત્તિનો ત્યાગ, વેદાંતનું શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ જે કંઈ પણ કહેવામાં આવે છે એ શેના માટે જરૂરી છે? એ જ દર્પણની શુદ્ધિ માટે, સ્થિરતા માટે. અને એ શુદ્ધ થયું, સ્થિર થયું તો ઉચિત પ્રતિબિંબ એમાં પડે છે. નહીં તો ડાઘાવાળા દર્પણમાં પ્રતિબિંબ કેવું પડે? ડાઘાવાળું. અને હું સમજું કે હું આવો છું, પરિણામે ફરી મહેનત શું કરવી પડે? ડાઘા કાઢવા પડે, ઘસવા પડે, બધી મહેનત કરવી પડે. પણ શુદ્ધ દર્પણમાં એક વખત શુદ્ધ પ્રતિબિંબનું દર્શન કરી લીધું તો પછી બિંબભૂત એવો હું છું એનો પણ નિશ્ચય થઈ જાય છે. જેવી રીતે આપણે દર્પણમાં જોઈએ છીએ ને બધું બરાબર હોય તો મન કેવું થઈ જાય છે? નિરાકુલ થઈ જાય છે. દર્પણમાં જોઈએ અને કંઈક આડા અવળું લાગે તો આપણે શેમાં લાગી જઈએ છીએ? એને સરખું કરવામાં લાગી જઈએ છીએ. વાળ બરાબર નથી, અહીંયા કંઈક ડાઘો પડી ગયો છે, આ આવી રીતનું છે, આ આમ થઈ ગયું, એ કંઈ ને કંઈ ઊંધા જતું દેખાય દર્પણમાં તો મન વ્યાકુલ થાય છે કે આને સરખું કરવાનું છે. પણ એક વખત તમે દર્પણમાં પોતાનું એવું પ્રતિબિંબ જોઈ લીધું કે ના, હવે બધું બરાબર છે, બધું બરાબર છે, હવે વાંધો નથી.
તો પછી કંઈ કરવા માટે પ્રવૃત્ત થાવ છો? આકુળ વ્યાકુળ થવાશે? નહીં થવાય, બલકી મન કેવું થઈ જાય છે? શાંત થઈ જાય છે. ઓકે, હવે બધું બરાબર છે, તો મન શાંત થઈ ગયું. એવી જ રીતે જ્યાં સુધી પ્રતિબિંબમાં કંઈ ને કંઈ ગરબડ લાગે અને એ ગરબડ દર્પણના કારણે હોય, તો પણ દર્પણની ગરબડનો આરોપ ક્યાં કરી દેવામાં આવે? પ્રતિબિંબ પર કરી દેવામાં આવે છે. માટે પહેલા દર્પણને સરખું કરો, શુદ્ધ કરો, તો પ્રતિબિંબ પણ કેવું પડશે? શુદ્ધ પડશે, સ્થિર પડશે. અને એ પ્રતિબિંબને જોઈ લીધું તો પછી મન કેવું થઈ જાય છે? શાંત થઈ જાય છે. ત્યારે સાક્ષી પણ કેવો? નિરાકુલમ. તો આ રીતે નિરાકુલઃ, તો સાક્ષી મનના જૃંભણ રાહિત્ય અવસ્થામાં, જ્યારે આવું કોઈ મન સંકલ્પ વિકલ્પ નથી કરતું, ત્યારે સાક્ષી કેવો રહેશે? નિરાકુલમ. અને સ્વરૂપનો બોધ થઈ ગયો તો મનની જૃંભણ અવસ્થામાં પણ એ કેવો રહેશે? નિરાકુલમ. નિરાકુલઃ. નિરાકુલઃ પુલ્લિંગ છે સાક્ષી માટે, ગરબડ થઈ જાય છે. નિરાકુલમ એટલે હું ફરી બોલું છું. તમને થશે કે કેમ આવું કરે? બરાબર તો બોલ્યા, નિરાકુલમ એ બરાબર નથી. નિરાકુલઃ સાક્ષી. તો આ આત્માની અવસ્થા સમજાવી. હવે એને જ બ્રહ્મ સ્વરૂપના સંદર્ભમાં સમજાવે છે કે જેવી રીતે મન જૃંભણ રહિત હોય તો સાક્ષી નિરાકુલમ, એવી જ રીતે માયા જૃંભણતઃ પૂર્વમ સત તથૈવ નિરાકુલમ. માયા જૃંભણ પૂર્વ, માયા બધું પ્રગટ કરે એની પૂર્વે, સૃષ્ટિ પૂર્વે, માયાનું બગાસું આને શું છે? સમસ્ત નામરૂપાત્મક જગત પ્રગટ થઈ જવું. સૃષ્ટિ જેને કહીએ, નામરૂપની અભિવ્યક્તિ, એ જ છે માયાનું જૃંભણ, બગાસું. એ રીતે માયા જૃંભણ રહિત અવસ્થા એની પૂર્વ અવસ્થા, સૃષ્ટિ પૂર્વની અવસ્થા, માયા જૃંભણતઃ પૂર્વમ. આ સૃષ્ટિ પ્રગટ થઈ એ પૂર્વે તથૈવ સત નિરાકુલમ. સત્તત્વ પણ ત્યારે કેવું હતું? નિરાકુલમ. યાને સત સિવાય ત્યારે બીજું કંઈ જ હતું નહીં. સૃષ્ટિ પૂર્વે સત અદ્વિતીય કંઈ જ હતું નહીં, કેવલ સન માત્ર જ હતું. બીજું કંઈ જ હતું નહીં એનો અર્થ શું? અદ્વિતીય હતું. ફરી અહીંયા જોવાનું જ છે કે હતું એવું કહેવામાં આવે શેના કારણે? કાલ વાસના વાસિત અંતઃકરણયુક્ત એવા શિષ્યને ઉપદેશ આપવાને માટે હતું, છે, હશે આ રીતે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે સમજાવવા માટે. તો સૃષ્ટિ પૂર્વે, માયા જૃંભણ પૂર્વે સત કેવલ નિરાકુલ સત્તત્વ હતું. અહીંયા જીવ અને ઈશ્વર આ બંનેની સ્થિતિ દર્શાવે છે. ભેદ માત્ર એટલો છે કે જીવ જ્યાં સુધી આ શુદ્ધ તત્વને જાણી લેતો નથી ત્યાં સુધી એ પોતાને કેવો અનુભવે છે? આકુળ વ્યાકુળ અનુભવે છે. ઈશ્વરને માટે આવું નથી. માયા જૃંભણ પૂર્વે, માયા જૃંભણ ઉત્તર અવસ્થામાં ઈશ્વર હંમેશા સ્વસ્વરૂપ જ્ઞાનથી યુક્ત છે. અને એટલા માટે
પોતાના સ્વરૂપનું જ્ઞાન હોવાથી જ માયા જૃંભણ થાય ત્યારે પણ ઈશ્વરને કોઈ સાધના કરીને પોતાનું સ્વરૂપ સમજવાની જરૂર પડતી નથી કે હવે આ માયા જૃંભણ થયું, ઈશ્વર એની સાથે તાદાત્મ્યપન્ન થઈ ગયા અને પોતાને સમજે કે હું તો આવો છું, હું આવો છું, હું આવો છું, હું કર્માધ્યક્ષ છું, કર્મફલ દાતા છું, હું સૃષ્ટિને બનાવનારો છું, પાલન કરનારો છું. આવી રીતે ઈશ્વરને અજ્ઞાન થતું નથી, બલ્કિ ઈશ્વર જાણે છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, લય, કર્માધ્યક્ષપણું કે કર્મફલ દાતૃત્વ આ બધું જ શેમાં છે? આ માયા જૃંભણના કારણે મારામાં પ્રતીત માત્ર થાય છે, વસ્તુતઃ છે નહીં. માટે ઈશ્વરને કોઈ વેદાંત સાધના કરવી પડતી નથી. એણે કોઈ શ્રવણ મનન આદિ કરી અને અજ્ઞાન નિવૃત્તિ કરવી પડતી નથી, કારણ કે એ નિત્ય જ્ઞાન સ્વરૂપ જ છે, જાણે જ છે, જ્ઞાન નિત્ય છે. તો એ અવસ્થા, પોતાની અદ્વિતીય અવસ્થાને એ હંમેશા જાણે જ છે. જીવ પોતાની અદ્વિતીય અવસ્થાને જ્ઞાન થકી જાણે છે, જ્યારે ઈશ્વરનું જ્ઞાન હંમેશા છે જ. એમને કોઈ વેદાંત શ્રવણાદિ સાધના, સાક્ષીને સમજવો આ બધું કંઈ કરવું પડતું નથી, કારણ કે એ જાણે જ છે. તો અદ્વિતીય અવસ્થા, નિત્ય અદ્વિતીય અવસ્થા ઈશ્વરની છે. જીવની પણ નિત્ય અદ્વિતીય સ્વરૂપ જ છે, પરંતુ એને ભ્રમ થઈ જાય છે. એ ભ્રમની નિવૃત્તિને માટે વેદાંત શ્રવણાદિ રૂપી સાધના કરવી આવશ્યક બની જાય છે. તો માયા જૃંભણ રાહિત્યે સત તથૈવ નિરાકુલમ. અહીંયા કહ્યું કે માયાના જૃંભણ પૂર્વે સત કેવું હતું? નિરાકુલ હતું. તો હવે સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ માયા શું છે? માયાનું સ્વરૂપ કેવું? તો એને આગળ સમજાવતા કે છે, નિસ્તત્વા કાર્યગમ્યાસ્ય શક્તિર્માયાગ્નિશક્તિવત. નિસ્તત્વા કાર્યગમ્યાસ્ય શક્તિર્માયાગ્નિશક્તિવત. નહિ શક્તિઃ ક્વચિત કૈશ્ચિદ બુધ્યતે કાર્યતઃ પુરા. નહિ શક્તિઃ ક્વચિત કૈશ્ચિદ બુધ્યતે કાર્યતઃ પુરા. નિસ્તત્વા કાર્યગમ્યાસ્ય શક્તિર્માયાગ્નિશક્તિવત. નહિ શક્તિઃ ક્વચિત કૈશ્ચિદ બુધ્યતે કાર્યતઃ પુરા. પહેલો જ શબ્દ વાપરે છે કે માયા કેવી છે? નિસ્તત્વા, એમાં કોઈ તત્વ છે નહીં. જેને વિસ્તારથી પછી જોઈએ. એના પછી કહે છે કાર્યગમ્યા. માયાનું આ એક લક્ષણ છે કે માયા કેવી છે? કાર્યગમ્યા. કાર્યથી એનું અનુમાન થાય છે. કાર્યથી અનુમેય છે. કાર્યાનુમેયા માયા, આવી રીતનું વાક્ય છે કે માયાનું જ્ઞાન કેવી રીતે થાય છે? એના કાર્ય થકી. કાર્ય થકી પણ જ્ઞાનીયાને કેવું? અનુમાન થાય છે. એ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ નથી, આંખથી જોઈ શકાતી નથી, પણ એનું અનુમાન થાય છે. કારણ કે માયા એ શું છે? શક્તિ છે, ઈશ્વરની શક્તિ છે. અને શક્તિ હંમેશા કાર્યથી અનુમિત થાય. અસ્ય શક્તિર માયા. અસ્ય યાને ઈશ્વરસ્ય. ઈશ્વરની શક્તિ માયા છે. અને શક્તિ હંમેશા
કાર્યગમ્યા જ છે. શક્તિ સૂક્ષ્મ છે અને એ છે એનું ભાન એના કાર્ય થકી જ સંભવે. કોઈ વ્યક્તિ બેઠી હોય, આપણને ખબર નથી કે એ બહુ સારા તબલા વગાડી જાણે છે. એ શક્તિ એનામાં છે પણ આપણને ખબર પડવાની નથી. પણ એ જ્યારે તબલા હાથમાં લે અને શરૂ કરે તો આપણને શું ભાન થાય છે? તબલા વગાડવાની શક્તિ એનામાં છે. એ શક્તિની વાત જવા દો. કોઈ પણ શક્તિ કાર્યથી જ જાણવામાં આવે. જોવાની શક્તિ આંખમાં છે કે નહીં, કેવી રીતે ખબર પડે? જોરથી બોલો. હા, જ્યારે દેખાય છે, રૂપનું તમે ગ્રહણ કરી શકો છો, વાંચી શકો છો. એ કાર્ય થાય તો તમે શું સમજો કે જોવાની શક્તિ છે. તો એ કાર્ય થકી જ જણાય છે. એટલા માટે ડૉક્ટરે પણ શું કરવું પડે? ડૉક્ટર પણ સીધું કહી શકતા નથી કે તમને દેખાય છે કે નહીં, બરાબર ને? આંખ જોઈને સીધું ના કહી શકે. એમને પણ શું કરવું પડે? પૂછવું પડે. સામે અક્ષરો હોય, પૂછે, આ દેખાય છે? વાંચો, આ વાંચો, આ વાંચો. અને આપણે વાંચીએ, જોઈ શકીએ, એને કહી શકીએ તો શું સિદ્ધ થાય? દેખાવાની શક્તિ છે અથવા તો નથી વાંચી શકતા, નથી બરાબર કહી શકતા તો શું નિશ્ચિત થાય? શક્તિ ક્ષીણ થઈ છે અથવા તો શક્તિ નથી. તો આંખ તો છે પણ આંખના હોવા માત્રથી ખબર નહીં પડે. સામે વિષય પણ છે, વિષયના હોવા માત્રથી નહીં, પરંતુ આંખ થકી એ વિષયનું ગ્રહણ થવું જોઈએ, ભાન થવું જોઈએ. ત્યારે ખ્યાલ આવે કે જોવાની શક્તિ, દર્શન શક્તિ છે. એવી જ રીતે સાંભળવાની શક્તિ, કોઈ પણ શક્તિનું ભાન કેવી રીતે થાય? એના કાર્યથી જ થાય. માટે કે છે કાર્યગમ્યા. આ માયા કેવી છે? કાર્યગમ્યા છે. એનું આ સ્વરૂપ છે. એના કાર્યથી જ ભાન થાય છે. જગતરૂપી કાર્યથી એનું કારણ જે માયા જે છે એનું અનુમાન થાય છે. માયા 3 ગુણવાળી છે એવું કહેવામાં આવે છે. એ પણ કેવી રીતે? કારણ કે 3 ગુણવાળા સર્વ પદાર્થો, વિષયો, વસ્તુ આ બધું જોવામાં આવે છે કે ત્રિગુણાત્મક છે, સત્વ, રજસ અને તમસથી યુક્ત છે. માટે માયાને પણ આપણે કેવી ગણીએ? ત્રિગુણાત્મિકા. તો જે કંઈ પણ માયા કે જે શક્તિ છે એ શક્તિનું ભાન કેવળ એના કાર્યથી જ થાય. માટે કહ્યું કાર્યગમ્યા અસ્ય શક્તિ માયા. માયા જે બ્રહ્મની આ શક્તિ જે છે એ કેવી છે? કાર્યગમ્યા નિસ્તત્વા. એના માટે દ્રષ્ટાંત આપે છે અગ્નિશક્તિવત. જેવી રીતે અગ્નિશક્તિ જે છે એ પણ કેવી છે? કાર્યાનુગમ્યા. કાર્યથી એનું ભાન થાય. કંઈ દહન થાય તો શેનું ભાન થાય? કે અગ્નિમાં આ શક્તિ રહેલી છે. આ જ બાબતને બીજી લાઈનમાં બીજી રીતે બતાવે છે. નહીં શક્તિ ક્વચિત કૈશ્ચિત કાર્યતઃ પુરા બુધ્યતે. કોઈ પણ શક્તિ ક્યારેય પણ કોઈના પણ વડે કાર્યની પૂર્વે જાણવામાં આવતી નથી. કાર્યથી જ શક્તિનું ભાન થાય છે. જેવી રીતે વિદ્યુત શક્તિ છે કે નહીં એ ભાન કેવી રીતે થાય?
કાં તો બલ્બ ચાલુ થાય, નહીં તો ફેન ચાલુ થાય, નહીં તો ફ્રીજમાં કંઈ ઠંડુ થાય, અને નહીં તો આપણને જણજણાટી થાય. બરાબર. તો શેનું ભાન થાય છે? વિદ્યુત શક્તિ છે. કારણ કે આ બધા કોના કાર્ય છે? વિદ્યુત શક્તિના કાર્ય છે. તો કાર્યની પહેલા ખબર પડતી નથી કે આ શક્તિ છે. બીજું કંઈ નહીં તો ટેસ્ટર લગાવવું પડે, અને ટેસ્ટરથી પણ ભાન કેવી રીતે થાય છે? શું થાય છે? ત્યાં લાઈટ થાય છે. તો એ કાર્ય છે. તો આવી રીતે કોઈ પણ શક્તિ જે છે એના કાર્ય થકી જ જાણવામાં આવે છે. કાર્યની પૂર્વે કારણરૂપા જે શક્તિ જે છે એનું ભાન થઈ શકતું નથી, જ્ઞાન થઈ શકતું નથી. કાર્યતઃ પુરા ક્વચિત શક્તિ કૈશ્ચિત ન બુધ્યતે, એ જાણવામાં આવતી નથી. કોઈ મનુષ્યમાં પણ કોઈ શક્તિ છે, કેવી રીતે જાણી શકાય છે? જ્યારે એ વ્યક્ત થાય છે. તો એમનેમ તો ખ્યાલ આવતો નથી. કોઈ મનુષ્યને જોવા માત્રથી એવો ક્યારેય ખ્યાલ નહીં આવે કે આમનામાં ગાયન શક્તિ રહેલી છે. ક્યારે ખબર પડશે? એ છે સાચા અર્થમાં કે નથી, એ ક્યારે ખબર પડે? જ્યારે આલાપ લેવાનું શરૂ કરે ત્યારે ખબર પડે કે આ કોનો આલાપ છે. તો એ શક્તિનું ભાન શેના થકી થાય છે? કાર્યથી જ થાય છે. એમનેમ વ્યક્તિને જોવાથી શક્તિનું ભાન નહીં થાય. તો એ જે કામ કરે છે, કાર્ય કરે છે, એના આધારે એમાં શું શક્તિ છે એ જાણી શકાય. તો કાર્યની પૂર્વે શક્તિનું જ્ઞાન થવું અસંભવ છે. માટે જ એને કાર્યગમ્યા કહેવામાં આવેલી છે. હવે આગળ પ્રશ્ન કરવામાં આવે છે કે તમે કહો છો કે આ માયા જે છે એ બ્રહ્મની શક્તિ છે. બ્રહ્મ એટલે જેને અહીંયા સદ્વસ્તુ કહેવામાં આવેલ છે. તો સદ્રૂપ બ્રહ્મની શક્તિ છે એવું તમે કહો છો. તો હવે પ્રશ્ન કરવામાં આવે છે કે આ જે સદ્રૂપ બ્રહ્મની શક્તિ, જે માયા, એ માયા વાસ્તવમાં કેવી છે? સત છે કે અસત છે? તો બ્રહ્મ તો સત છે, બરાબર, પરંતુ બ્રહ્મની શક્તિ જે માયા જે છે એ કેવી છે? સત છે કે અસત છે? તો એનો ઉત્તર આગળ આપે છે. ન સત્વસ્તુ સતઃ શક્તિ નહિ વહ્ને સ્વશક્તિતા સદ્વિલક્ષણતાયાં તુ શક્તિઃ કિં તત્વમુચ્યતામ. તો સર્વપ્રથમ કહેશે કે આ સતઃ શક્તિ ન સદ્વસ્તુ, સત બ્રહ્મની જે શક્તિ જે છે એ સ્વયં સદ્વસ્તુ નથી. સત બ્રહ્મની શક્તિ માયા એ ન સદ્વસ્તુ, એ કોઈ સદ્વસ્તુ નથી. જો એ સદ્વસ્તુ હોય તો શું થાય? બ્રહ્મથી અભિન્ન જ થઈ જાય, જુદું તો કંઈ રહેવાનું નથી. સદબ્રહ્મ અને સદમાયા, તો સત્સતમાં તો કોઈ ભેદ રહેવાનો નહીં, તો અભિન્ન જ થઈ જાય. તો પછી એને સતની શક્તિ એ પ્રમાણે કહેવાપણું રહે નહીં. સદરૂપ જ હોય તો સતથી અભિન્ન થઈ જાય. અને આ પ્રમાણે જોવામાં આવેલું નથી કે શક્તિ જે છે એ પોતાના આશ્રય, જેને શાસ્ત્રમાં કહેવાય છે શક્તઃ,
શક્તિનો આશ્રય એને શું કહેવાય? શક્ત. તો શક્તિ શક્તરૂપા હોતી નથી. જે શક્તિનો આશ્રય, એનાથી શક્તિ હંમેશા કેવી હોય? જુદી હોય. નહીં વન્હે સ્વશક્તિતા. વન્હી જે છે એ વન્હી એ સ્વશક્તિ દાહક શક્તિ રૂપ જ છે એવું નથી, પરંતુ દાહક શક્તિનો એ આશ્રય છે. તો શક્તિ હંમેશા શક્તિમાનને આશ્રિત હોય, અને શક્તિ અને શક્તિમાન બંને એક નથી. શક્તિ જ્યારે વ્યક્ત ન હોય તો પણ શક્ત તો હોય જ છે, અને શક્તિ વિલય થઈ જાય તો પણ શક્ત તો રહેવાનું જ છે. જેમ હમણાં આપણે જોયું કે કોઈ વ્યક્તિ સારું ગાઈ શકતી હોય, એનામાં ગાયન શક્તિ છે, પરંતુ એ વૃદ્ધ થાય, 70-80 વર્ષનું થાય અને પછી ગળું ચાલે નહીં, ગાઈ ના શકે, તો એ વ્યક્તિ રહે કે નહીં? રહે છે. શક્તિ વગર પણ જે શક્તિમાન જે છે એ રહે છે. માટે જે શક્ત જે છે એ અને શક્તિ બંને એક જ નથી. તો સતઃ શક્તિ ન સદ્વસ્તુ. સતની જે શક્તિ જે છે એ સ્વયં સદ્વસ્તુ નથી. નહીં વન્હે સ્વશક્તિતા. વન્હી માત્ર સ્વશક્તિ રૂપ જ નથી. સારું, તો એ પૂછે કે શું સત નથી તો અસત છે? તો કે અસત પણ કહેવાય નહીં. માયા જે છે એને અસત ના કહેવાય, કારણ કે એ જો અસદરૂપા હોય તો એમાંથી આ પંચમહાભૂતાત્મક જગત ઉત્પન્ન થઈ શકે નહીં. પરંતુ ઉત્પન્ન તો થયેલું છે, આખું જગત તો માયામાંથી આવેલું છે, માટે એ અસત છે એવું પણ કહી શકાય નહીં. જેવી રીતે અસત એવા વંધ્યા પુત્રના ઘરે પુત્ર જન્મ થાય ખરો? ના થાય. તો વંધ્યા પુત્રમાંથી કોઈ પુત્રની ઉત્પત્તિ થઈ શકે નહીં. એવી રીતે અસતરૂપ એવી માયામાંથી, અભાવરૂપ એવી માયામાંથી આ જગત આવી શકે નહીં, માટે માયા અસતરૂપ કહેવાય નહીં. કે સત ના કહેવાય અને અસત પણ ના કહેવાય, તો તમે શું કહો છો? સત વિલક્ષણ. સતથી જુદું નહીં. સતથી જુદું એ શું કહેવાય? અસત. તો કહેશે આ સતથી ભિન્ન જુદી એવી શક્તિ નથી. એ સદરૂપ પણ નથી. સદરૂપ નથી એનો અર્થ નહીં કે અસત છે. તો શું છે? તો કહેશે કે એ સતથી વિલક્ષણ છે. અસત નથી, સત નથી, પરંતુ સતથી કંઈક જુદી છે. તો સત નથી એવું કહીએ તો તરત શું પ્રાપ્ત થાય? અસત છે. પરંતુ અસત પણ નથી. તો એ અસત નથી એવું પ્રતિપાદન કરવાને અર્થે કહેવામાં આવે છે કે એ કેવી છે? સતથી વિલક્ષણ છે. તો આગળના શ્લોકમાં માયાનું કાર્યગમ્યત્વ બતાવ્યું. અહીંયા જે નિસ્તત્વ કહ્યું એને કહેશે કે એ સ્વયં સદરૂપ નથી, પરંતુ સદરૂપ નથી એટલે તરત જ ગ્રહણ શું થઈ જાય? અસત છે. તો એને નિષેધ કરવાને માટે શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે એ સતથી જુદી નહીં, પરંતુ સતથી કેવી છે? વિલક્ષણ છે. હવે આ પ્રમાણે જ્યારે વેદાંતમાં કહેવામાં આવે તો એને પૂછવામાં આવે છે, સદ્વિલક્ષણતાયામ તુ શક્તેહે કિમ તત્વમ. તમે જે સદ્વિલક્ષણ એવી જે શક્તિ કહો છો, એ શક્તિનું તત્વ હકીકતમાં છે શું? સ્વરૂપ શું છે? કેવી રીતની છે? તત્વ એટલે સ્વરૂપ. આગળ તો કીધું જ કે નિસ્તત્વ, પણ નિસ્તત્વથી એ શું સમજી લેશે? કંઈ નથી. એટલા માટે ફરી કહેવું પડે કે એ કાર્યગમ્યા છે. કાર્યગમ્યા છે એનો અર્થ એ સત છે, પરંતુ સત પણ નથી, એ સતથી વિલક્ષણ છે. હવે પૂછનારો કે આ સદવિલક્ષણ શું કરો છો? એનાથી અમારે સમજવું શું? કે તમે તો કહો છો કે સત નહીં, અસત નહીં, સતથી વિલક્ષણ, પણ એનાથી સમજવું શું?
અમારા માટે તો સદવિલક્ષણ તત્વ એટલે શું થઈ જાય? શૂન્ય જ થઈ જાય. સત નથી એનો અર્થ નથી, અભાવ જ છે. અમે એને શું સમજી લઈએ છીએ? શૂન્ય જ સમજી લઈએ છીએ. તો આચાર્ય કે શૂન્ય તો નહીં સમજાય. તો આગળ કહેશે શૂન્યત્વમિતિ ચેત શૂન્યમ માયા કાર્યમિતિરિતમ ન શૂન્યમ નાપી સત્યાદૃક તાદૃક તત્વમિહેષ્યતામ. તો જ્યારે કહેશે કે સદ્વિલક્ષણ, તો સદ્વિલક્ષણ એનો અર્થ સતથી જુદી. પણ સતથી જુદી એના બે અર્થ થાય. સતથી જુદું શું કહેવાય? અસત કહેવાય. અને બીજું પણ કંઈક કહી શકાય, સતથી જુદું અસતથી જુદું, એવું કંઈક સદ્વિલક્ષણ. તો એનો અર્થ શું થાય? તો સાંભળનાર તો કે અમે તો આવી વસ્તુને શું સમજીએ છીએ? શૂન્યમ. આવું કંઈ છે જ નહીં. સતથી વિલક્ષણ કયું એનો અર્થ શું? એ શું છે? અસત છે, શૂન્ય રૂપ જ છે. શૂન્યત્વમિતિ ચેત. જો તમે આ પ્રમાણે કહેતા હો કે એ શૂન્ય જ છે તો એ સંભવ નથી. કારણ કે આગળ તમે જ કહી ચૂક્યા છો શું? શૂન્યમ માયા કાર્ય વિતિરિતમ. તમે જ આગળ કહ્યું હતું ને કે શૂન્યના નામ રૂપને શું માની લો? માયા જેવા માની લો. તો ત્યારે આચાર્યએ શું કહ્યું હતું? ચિરંજીવ્યતામ. હે ને? બહુ લાંબુ જીવો જો આવું તમે માનતા હો તો. તમે તો આગળ કહી ચૂક્યા છો કે શૂન્ય એ તો માયાનું કાર્ય છે. એ નામરૂપ જે છે શૂન્યના એ કેવા છે? કલ્પિત છે. તો કે શૂન્ય તો કહી શકાય એમ નથી. આ તો એમણે જે કહ્યું હતું એને યાદ અપાવી દેશે. બાકી આમ પણ સદ્વિલક્ષણનો અર્થ શૂન્ય એવો વેદાંતમાં સ્વીકારવામાં આવતો નથી. તો શું અર્થ છે? આચાર્ય કહેશે ન શૂન્યમ નાપી સત યાદૃક તાદૃક તત્વમિહેષ્યતામ. કહેશે કે જે શૂન્ય નથી અને સાથે સાથે સત પણ નથી એવું કોઈક તત્વ, એને તમે શું સમજી લો? માયા સમજી લો. યાદૃક તાદૃક એટલે એવું કંઈક. યાદૃક ન શૂન્યમ ન સત તાદૃક તત્વમ. માયાનું તત્વ શું છે? તો કે જે શૂન્ય નથી અને સત પણ નથી એવું કંઈક. માયાનું જો બરાબર નિરૂપણ થઈ જાય ને તો એનું માયાત્વ પણ હાનિત થઈ જાય. એટલા માટે કંઈ એને કહી શકાય નહીં. માટે આચાર્ય પણ કહી દે છે કે આવું કંઈક સમજી લો ને, કે એમાં ક્યાં બહુ માથાકૂટ કરો છો. માયાનું કાર્ય તો આટલું મોટું દેખાય છે, પછી શું હવે એમાં કંઈ છે એવી છે કે નહીં એવી કોઈ શંકા કરવાને સ્થાન રહેતું નથી. છે એવું તો કેવું જ પડે, કારણ કે આટલા બધું તો દેખાય જ છે. ડઝનબંધ છોકરા હોય તો એનો બાપ તો હોય જ ને, એના વગર તો બાળકો ક્યાંથી હોય. તો એવી રીતે અહીંયા આટલા બધા નામરૂપ રૂપી કાર્ય છે, આટલું મોટું જગત જણાય છે, અનુભવમાં આવે છે કાર્ય, તો એનું કારણ તો કંઈક હોવું જ જોઈએ. તો એ જે કારણ જે છે ન શૂન્યમ, એ શૂન્ય રૂપ તો ન જ હોઈ શકે. સદરૂપ પણ ના હોઈ શકે, કારણ કે સત બ્રહ્મ શુદ્ધ સત જે છે એ સતનો ક્યારેય પણ બાધ થતો નથી. પરંતુ આ માયા કાર્યનો બાધ થઈ જાય છે, માટે એને સત પણ નહીં કહી શકાય. તો શૂન્ય પણ નહીં, સત પણ નહીં. ઇતિ યાદૃક તાદૃક તત્વ મિહેષ્યતામ. એવું કોઈક તત્વ અહીંયા સ્વીકારવામાં આવે છે. આવું તમે ક્યાંથી લાવ્યા? ઘરનું કહી દો કે આવું કંઈક સમજી લો તો અમે ના સ્વીકારી લઈએ. ક્યાંથી લાવ્યા? તો આચાર્ય કહે છે અમે ઘરનું કંઈ ચલાવતા નથી. બધું ક્યાંથી લઈ આવીએ છીએ?
શ્રુતિ માતા પાસેથી લઈ આવીએ છીએ. તો શ્રુતિનું પ્રમાણ આપે છે, ના સદાસી નો સદાસીત તદાનીમ કિમ ત્વભૂતમઃ સત્યોગાતમસત્વમ ન સ્વતસ્તન્નિષેધનાत् આ નાસદીય સૂક્તની શ્રુતિ છે કે છે ન અસત આસીત, પહેલા અસત નહોતું. ન ઉ સત આસીત, એ સત પણ નહોતું. તદાનીમ કિંતુ તમઃ અભૂત, પરંતુ શું હતું એ શક્તિરૂપે તમઃ અભૂત. તમઃ એટલે કે અંધકાર, અજ્ઞાન. પરંતુ એ અજ્ઞાન કો, અવિદ્યા કો, માયા કો, અવ્યક્ત કો, બધા શબ્દના અર્થ એક જ છે કે છે ન સત આસીત ન અસત આસીત. એ સત પણ નહોતું અને અસત પણ નહોતું. સત પણ નહોતું, અસત પણ નહોતું, છતાં પણ તમે એને હતું એમ કેમ કહો છો? કારણ કે હતું કેવું મીન્સ કંઈક તો સત્તા સ્વીકારવામાં આવે છે. કારણ કે સતયોગાત તમસઃ તત્વમ. સતયોગાત, સત બ્રહ્મના યોગથી એ અવિદ્યા કે માયા પણ કેવી જણાય છે? સત જણાય છે. વાસ્તવમાં એ સદરૂપ નથી. તો સદ્યોગાત તમસઃ સત્વમ. તમસઃ એટલે કે અજ્ઞાન, અંધકાર, માયા. એ સતના યોગથી, અને અહીંયા યોગ એટલે સંબંધ, અને એ સંબંધ એટલે કોઈ બીજો સંબંધ નથી, અધ્યસ્થ અધિષ્ઠાન સંબંધ છે. સત બ્રહ્મમાં જ માયા કલ્પિત છે. તો એ કલ્પિત માયામાં બ્રહ્મનું સત્વ જે છે એ ત્યાં જણાય છે. જેવી રીતે રજ્જુમાં કલ્પિત સર્પમાં રજ્જુનું સત્વ, રજ્જુની લંબાઈ, પહોળાઈ, રંગ આ બધું જ ત્યાં જણાય છે. એવી જ રીતે અધિષ્ઠાન સદબ્રહ્મના યોગથી આજે અજ્ઞાન, અંધકાર, માયા એમાં પણ સત જણાય છે. તો સદ્યોગાત તમસઃ સત્વમ. એવું શા માટે કહો છો કે સદબ્રહ્મના યોગથી જણાય છે? સ્વતંત્ર કહી દો ને કે એમાં શું છે? સત્વ છે, એ સત છે. તો કેવું નહીં કહી શકાય, કારણ કે સ્વતઃ તન નિષેધનાથ, શ્રુતિમાં અજ્ઞાનની કે માયાની સ્વતઃ સત્તાની ના પાડવામાં આવેલી છે, નિષેધ કરવામાં આવેલ છે. તો માયાની સ્વતંત્ર સત્તા સ્વીકારવામાં આવેલી નથી, એનો નિષેધ કરવામાં આવેલો છે. માટે સ્વતઃ સત્વ નથી. કેવી રીતે સત્વ છે? સદયોગાત સત્વમ. અને સદયોગથી સત્વ હોવાથી એને અસત પણ ના કહેવાય, અને સ્વતઃ સત્વ ન હોવાથી એને સત પણ ના કહેવાય. માટે સદસદાભ્યામ વિલક્ષણમ. અને આ પ્રકારની જે વસ્તુ હોય એવી વસ્તુથી ક્યારેય પણ દ્વિતીયત્વ સિદ્ધ થતું નથી. અધિષ્ઠાનથી ભિન્ન કોઈ સત્તાનો અભાવ હોવાથી, અધિષ્ઠાનની સત્તાથી જ અધ્યસ્ત સત્તાવાન હોવાથી, અધિષ્ઠાનથી ભિન્ન કોઈ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. માટે એક અધિષ્ઠાન
અને બીજું એના થકી સત્તા પામનારું એવું કંઈ કહી શકાય નહીં. સત્ય વસ્તુ કેટલી સિદ્ધ થાય છે? એક જ સિદ્ધ થાય છે. અને માટે આગળ આચાર્ય કહે છે કે જેવી રીતે તમારા શૂન્યથી અમારા બ્રહ્મમાં કોઈ દ્વિતીયત્વ આવતું નથી, એવી જ રીતે અમારા અજ્ઞાનથી કે અમારી માયાથી પણ બ્રહ્મમાં કોઈ દ્વિતીયત્વ સદ્વિતીયત્વ પ્રાપ્ત થતું નથી. બ્રહ્મ અદ્વૈત અદ્વૈત જ રહેશે. આગળના શ્લોકમાં કહેશે અતએવ દ્વિતીયત્વં શૂન્યવન્ન હિ ગણ્યતે ન લોકે ચૈત્ર તચ્છક્ત્યોઃ જીવિતં લિખ્યતે પૃથક. અતએવ દ્વિતીયત્વં નહીં ગણ્યતે. અતએવ એટલે કે સ્વતઃ માયાનું સત્વ ન હોવાથી અને બ્રહ્મના સત્વથી જ સત્વ હોવાથી માયા બ્રહ્મથી કોઈ અલગ વસ્તુ સિદ્ધ થતી નથી. માટે જ બ્રહ્મથી બીજું કોઈ છે એવું ગણવામાં નથી આવતું. તો માયા શક્તિથી દ્વિતીયત્વમ નહીં ગણ્યતે, દ્વિતીયત્વની ગણતરી થતી નથી. કેવી રીતે? શૂન્યવત, જેવી રીતે એક બ્રહ્મ અને બીજું શૂન્ય, તો બે વસ્તુ થાય. એક બ્રહ્મ છે અને બીજું શૂન્ય છે, તો બ્રહ્મ પ્લસ શૂન્ય મીન્સ બે નહીં થયા? નહીં થાય. તો જેવી રીતે શૂન્યથી દ્વિતીયત્વ નથી ગણાતું, એવી જ રીતે આ માયાથી પણ દ્વિતીયત્વ નહીં ગણાય. માટે એક બ્રહ્મ અને બીજી માયા, એવી રીતે કહીએ તો બે વસ્તુ થશે? બે વસ્તુ નહીં થાય. શા માટે? કારણ કે માયાનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ કહેવામાં આવેલું નથી. જેવી રીતે કહેવામાં આવે કે એક રજ્જુ અને બીજો સર્પ, તો બે વસ્તુ થશે? નહીં થાય. છે શું? રજ્જુ રજ્જુ જ છે, બે વસ્તુ તો છે નહીં. બે વસ્તુ એનાથી ગણતરીમાં નહીં લેવાય. તો એ રીતે દ્વિતીયત્વમ નહીં ગણ્યતે. એના માટે દ્રષ્ટાંત આપે છે કે શક્તિ અને શક્તિમાન, એવી રીતે બે વસ્તુ ગણવામાં આવતી નથી. જેવી રીતે એક વ્યક્તિ અને બીજી એની ગાયન શક્તિ, એવી બે વસ્તુ કહેવાય. એટલા માટે જ જ્યારે પ્રોગ્રામમાં એમને ગાવા બોલાવીએ ત્યારે આપણે એને કેવું નથી પડતું કે તમે આવો ત્યારે સાથે કોને લાવજો? તમારી ગાયન શક્તિને સાથે લેતા આવજો. અને પછી કહીએ કે આજે તો કોઈ પ્રોગ્રામ નથી, માટે તમારી શક્તિ ઘરે મૂકીને, તો એવી રીતે બે વસ્તુ થાય. તો એ તો એક જ એક છે. તો શક્તિથી દ્વિતીયત્વ પ્રાપ્ત થતું નથી. અને અહીંયા આચાર્ય દ્રષ્ટાંતથી સમજાવે છે, લોકે ચૈત્ર તચ્છક્ત્યોઃ જીવિતમ પૃથક ન લિખ્યતે. ચૈત્ર વ્યક્તિનું નામ છે, શાસ્ત્રમાં આવા નામ બતાવે છે. ચૈત્ર, મૈત્ર, દેવદત્ત, યજ્ઞદત્ત, સોમદત્ત, આ બધા શાસ્ત્રના છોકરાઓના નામ છે. બરાબર? તો એ કહે છે ચૈત્ર અને એની શક્તિ, આ બંનેને જુદી ગણી અને એને જીવિતમ ન પૃથક લિખ્યતે. જીવિતમનો અર્થ છે વેતન, સેલરી, પગાર જે આપવામાં આવે. તો કે આ કોનો પગાર છે? તો કે ચૈત્રનો. અને પછી એનાથી ઉપર આ કેના આપવામાં આવે છે? એનામાં રહેલી
શક્તિના, આવી રીતે કહેવામાં આવે છે. તો ચૈત્ર અને એની શક્તિ બંનેને જુદી ગણી અને જીવિતમ વેતન આપવામાં આવતું નથી. કારણ કે બે વસ્તુ એવી રીતે જુદી છે જ નહીં. શક્તિ શક્તિમાનથી ભિન્ન નથી. હવે આગળ શંકા કરવામાં આવે છે કે આવું કેવી રીતે તમે કહી શકો, જેનામાં શક્તિ વધારે અને પગાર કેવો આપવામાં આવે છે, વધારે આપવામાં આવે છે. તો કે છે શક્તિ અધિક હોવાથી વેતન પણ કેવું મળે છે, અધિક મળે છે. તો એનાથી શું થયું, શક્તિ અધિક હોવાથી વેતન અધિક છે, માટે શક્તિને કેવી ગણવી જોઈએ, જુદી ગણવી જોઈએ. તો આચાર્ય એને આગળ કહેશે કે બેટા ખાલી શક્તિ વધારે હોવાથી વેતન કોઈનું વધતું નથી. વેતન ક્યારે વધે છે, કાર્ય વધે ત્યારે. તો શક્તિથી જે કાર્યમાં વૃદ્ધિ થાય એના પરિણામે વૃદ્ધિ શેમાં થાય છે, વેતનમાં વૃદ્ધિ થાય છે. ખાલી શક્તિ હોવાથી ના થાય. તો ખાલી તમે કાગળિયા બતાવી દો ડિગ્રીના, એનાથી કોઈ તમને સેલરી નહીં આપે. એ આપ્યા પછી શું કરવું પડશે, તો કે કરી બતાવવું પડશે. પોતાનામાં શક્તિ જે છે એને પ્રગટ કરીને એના થકી કંઈક કાર્ય કરી બતાવવું પડે તો વેતન મળે. ખાલી શક્તિનું અલગ વેતન મળતું નથી. તો તમે કહી દો કે ભાઈ અત્યાર સુધી મારામાં આ શક્તિ હતી અને હવે આજે હું આ સર્ટિફિકેટ લાવ્યો છું, મારી શક્તિમાં વધારો થયો છે, માટે તમારે શું કરવું પડે, વેતન વધારવું પડે. તો પેલો શું કહેશે, ખાલી ના વધે, એ શક્તિનો અમે ઉપયોગ કરીએ, કંઈક કાર્ય કરો તો વેતન વધારી શકાય. એમનેમ ખાલી શક્તિ હોવા માત્રથી જીવિતમ વધી શકે નહીં. તો આગળ કહેશે શક્ત્યાધિક્યે જીવિતમ ચેત વર્ધતે તત્ર વૃદ્ધિકૃત ન શક્તિઃ કિંતુ તત્કાર્યં યુદ્ધકૃષ્યાદિકં તથા. શક્ત્યાધિક્યે જીવિતમ ચેત વર્ધતે. તમે એવું કહો કે શક્તિ વધારે હોય તો શું વધે છે, જીવિતમ, સેલરી વધી જાય છે. તો કે છે ના, તત્ર વૃદ્ધિકૃત ન શક્તિ કિંતુ તત્કાર્યમ. ત્યાં જે વૃદ્ધિ કરવામાં આવી એ માત્ર શક્તિથી નથી થઈ, પરંતુ શેનાથી થયેલી છે, તત્કાર્યમ, એના કાર્યથી વેતનમાં વૃદ્ધિ થાય છે, માત્ર શક્તિથી નહીં. યુદ્ધ કૃષ્યાદિકમ તથા, જેવી રીતે યુદ્ધ વધારે સારું થાય અને વિજય પ્રાપ્ત થાય તો એને પુરસ્કાર આપવામાં આવે. તો કાર્ય વગર તો કંઈ નથી થતું ને. સર્વ સૈનિક જે છે એ બહાદુર છે, પરંતુ એને અશોક ચક્ર કે પરમવીર સન્માન આ બધું ક્યારે મળે છે, જ્યારે કાર્ય થાય, એ પોતાની સુરવીરતા જ્યારે પ્રગટ કરે છે, શત્રુનો સંહાર કરે, વિજય પ્રદાન કરવામાં સહાયભૂત થઈ એની શક્તિ, તો એને આ બધું આપવામાં આવે છે. પરંતુ માત્ર જવાન છે, સૈનિક છે ને વીર છે, એનામાં આવી શક્તિ છે એવું માત્ર કરવાથી કોઈ એને વધારે કંઈ પુરસ્કાર પ્રાપ્ત થતો નથી. તો યુદ્ધમાં હોય કે કૃષ્યાદિ અન્ય કંઈ પણ ખેતી આદિ કાર્ય હોય તો એ કાર્યને જોઈ અને વેતનમાં વૃદ્ધિ થાય છે, નહીં કે શક્તિ માત્રથી. તો આનાથી સિદ્ધ શું થયું, તો કે શક્તિ જે છે એ શક્તિથી જુદી નથી, માટે શક્તિથી દ્વિતીયત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. હવે આગળ કોઈ કહે કે શક્તિથી દ્વિતીયત્વ પ્રાપ્ત નથી થતું, પણ શક્તિના કાર્યથી તો થાય ને. શક્તિનું કાર્ય જે છે એનાથી તો દ્વિતીયત્વ થાય ને.
તો આચાર્ય કે અમે કાર્યની વાત જ નથી કરતા, અમે તો ક્યારની વાત કરીએ છીએ. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત, ક્યારની વાત કરીએ છીએ? જ્યારે હજુ કાર્ય હતું જ નહીં ત્યારની વાત કરીએ છીએ. તો શક્તિ માત્રની જ વાત કરી રહ્યા છીએ. આગળ કહેશે સર્વથા શક્તિ માત્રસ્ય ન પૃથક ગણના ક્વચિત. સર્વથા શક્તિ માત્રસ્ય ન પૃથક ગણના ક્વચિત. શક્તિ કાર્યમ તુ નૈવાસ્તિ દ્વિતીયં શંક્યતે કથમ. શક્તિ કાર્યમ તુ નૈવાસ્તિ દ્વિતીયં શંક્યતે કથમ. સર્વથા શક્તિ માત્રસ્ય ન પૃથક ગણના ક્વચિત. શક્તિ કાર્યમ તુ નૈવાસ્તિ દ્વિતીયં શંક્યતે કથમ. સર્વથા શક્તિ માત્રસ્ય પૃથક ગણના ક્વચિત ન. શક્તિ માત્રની પૃથક ગણના, અલગ ગણતરી ક્યાંય કરવામાં આવતી નથી. એટલે જ આપણે કહ્યું એમ કે આમંત્રણમાં કહેવાય નહીં કે તમે ને બીજું તમારી શક્તિ બંનેને નિમંત્રણ આપવામાં આવે છે, તો પૃથક ગણના કરવામાં આવતી નથી. શક્તિ માત્રસ્ય પૃથક ગણના સર્વથા નહીં ક્વચિત, અને અલગ ગણતરીમાં ક્યારેય પણ લેવામાં આવતી નથી. શક્તિને અલગ ગણતરીમાં નથી લેવામાં આવતી, પણ શક્તિના કાર્યને તો ગણતરીમાં લેવામાં આવે છે. તો આચાર્ય કહેશે શક્તિ કાર્યમ તુ નૈવાસ્તિ. શક્તિનું કાર્ય પણ ત્યારે વાસ્તવમાં કોઈ છે નહીં. માયા શક્તિ સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, જે કહેવામાં આવ્યું છે અદ્વિતીય સદબ્રહ્મ, ત્યારે તો માયાનું કોઈ કાર્ય જ નથી. સૃષ્ટિ પૂર્વેની જ અમે વાત કરીએ છીએ, હજુ તો સૃષ્ટિ થવાની છે, તો એનાથી દ્વિતીયત્વ કેવી રીતે આવે? એટલું જ નહીં કે સૃષ્ટિ થઈ ગયા પછી પણ વાસ્તવિક દ્વિતીયત્વ નથી, કારણ કે માયા સ્વયં કેવી છે? તો કે માયા સ્વયં મિથ્યા છે, એમાં કોઈ વાસ્તવિકતા નથી. માટે એના કાર્યમાં પણ કોઈ વાસ્તવિકતા નથી. માટે કાર્યથી પણ અંતે સ્વદ્વિતીયત્વ કોઈ શંકા થઈ શકતી નથી. શક્તિ કાર્યમ તુ નૈવાસ્તિ દ્વિતીયમ કથમ શંક્યતે. તો પછી દ્વિતીય વસ્તુની શંકા કેવી રીતે કરી શકાય? આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.